શું રાતે સૂતી વખતે નસકોરા બોલતા હોય તો તેને બંધ કરવાની કોઈ દવા આવે છે? આ ઉપરાંત એવી સિરપ આવે છે કે જેને લેવાથી નસકોરા કાયમ માટે બંધ થઈ જાય છે અને તમને નસકોરામાંથી રાહત મળે છે. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. લોકોને રાતે નસકોરા બોલે છે એટલે સૂતા હોય છે ત્યારે તેમના મોઢાની અંદર નસકોરા બોલતા હોય છે, નાકની અંદર નસકોરા બોલતા હોય છે અને તેના કારણે તેઓ પરેશાન હોય છે કે કોઈ કારણસર નસકોરા બંધ થાય. કારણ કે તે લોકો નસકોરા જે બોલાવે છે તેમને તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, પરંતુ તેમની બાજુમાં કોઈ પણ વ્યક્તિ ઊંઘ્યું હોય તેમને નસકોરાથી પરેશાન થાય છે અને તે સીધી રીતે સૂઈ નથી શકતો. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે નસકોરાથી રાહત મેળવવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ કે જેનાથી નસકોરા એક હંમેશા માટે બંધ થઈ જાય છે અને તમને એક લાંબી અને એકદમ સ્વસ્થ નીંદ આવી જાય છે. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. સૌથી પહેલા નુસ્ખાની વાત કરીએ કે જો તમે જે રીતે પહેલા સુવો છો તે રીત તમારે બદલવી જોઈએ. એટલે કે કોઈ કારણસર તમે જે અવસ્થામાં સૂતા હોય તેના કારણે પણ નસકોરા બોલી શકે છે. એટલે તમે કરવટ જે પ્રમાણે લેતા હોય તેનાથી વિપરીત દિશામાં લો કે જેના કારણે તમારું જે ઓક્સિજન લેવલ છે, જેના કારણે તમારું ઓક્સિજન પાસ થવાની શક્તિ છે કે જે ટીસ્યુને બ્રેક કરે છે તે ના થાય, તેના કારણે તમને આરામથી ઊંઘ આવી જાય છે અને નસકોરા બોલવાના બંધ થઈ જાય છે. આ ઉપરાંત બીજો નુસ્ખો છે કે જ્યારે તમે સુવો છો તેના અડધા કલાક યા તો 10 મિનિટ પહેલા તમે થોડો વ્યાયામ કરો. હવે વાત કરીએ કે ખરાટા એટલે કે જેને નસકોરા કહેવામાં આવે છે, જે નસકોરા બંધ કરવા માટે કયા કયા પ્રકારના આપણે નુસ્ખા વાપરવા જોઈએ. તો સૌથી પહેલા જ્યારે તમે સુવો છો તેના 1 કલાક પહેલા અથવા તો અડધા કલાક પહેલા એક ગ્લાસ પાણી પી જાઓ કે જેના કારણે તમારી બોડીની અંદર ઓક્સિજન લેવલ ભરપૂર માત્રામાં મળી રહે અને તમને નસકોરો ના બોલે. આ ઉપરાંત બીજો નુસ્ખો છે કે જ્યારે તમે સુવો છો તેના 10 મિનિટ પહેલા એક ગ્લાસ દૂધની અંદર હળદર મિક્સ કરીને અને તેને ગરમ કરીને પી જાઓ કે જેના કારણે તમારી બોડીની અંદર એન્ટીઓક્સિડન્ટ મળી રહે. એન્ટીઓક્સિડન્ટ મળી રહેવાના કારણે નસકોરા બોલતા નથી. આ ઉપરાંત ત્રીજી અવસ્થા છે કે જો તમે જ્યારે સુવો છો તેના પહેલા થોડો વ્યાયામ કરો. વ્યાયામની અંદર તમે કોઈ પણ પ્રકારનો યોગ કરો. યોગની અંદર પ્રાણાયામ છે. આ ઉપરાંત થોડા ટાઈમ કપાલભાતી કરો કે જેના કારણે તમારું આખું મગજ શાંત થઈ જાય અને બોડી સ્થિર થઈ જાય. તેના કારણે તમારી બોડી જો સ્થિર થઈ જશે તો તમારે અવશ્ય નસકોરા બોલતા નથી. આ ઉપરાંત જે રીતે તમારી ખાણીપીણી છે, તમે બહારનું વધારે ખાઓ છો, આ ઉપરાંત તમે ગમે તે ફાસ્ટ ફૂડ ખાઈ લો છો કે તમે વધારે પડતો ખોરાક પણ ખાઈ લો છો, રાતે વધારે પડતો ખોરાક ખાઈ લો છો, તો તેની જીવનશૈલી બદલો, તમારી ખાવાની રીત બદલો. જો તમે પ્રોપર તમારી ખાવાની રીત બદલી દેશો તો તમને નસકોરા નહીં બોલે અને તમને આરામથી ઊંઘ આવી જશે. આ ઉપરાંત જે લોકોને નસકોરા બોલે છે તે લોકો રોજ રાતે એક ગ્લાસ દૂધની અંદર અડધી ચમચી ઘી નાખીને પીવે છે તો તેમને આરામથી ઊંઘ આવે છે અને ઊંઘ આવવાના કારણે તેમને નસકોરા બોલતા નથી. આ ઉપરાંત જે લોકોને રાતે સુવે છે તે લોકો અમુક લોકો એવું જોવા મળે છે કે જે લોકો રાતે સૂતા હોય છે તેઓ લોકો એક ભાગમાં સુવે છે અને તમારે બોડીની અંદર ઓક્સિજન લેવલ એ એક ભાગમાં સુવો છો તો તમારું ઓક્સિજન લેવલ ભરપૂર માત્રામાં પહોંચતું નથી, જેના કારણે બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન થતું નથી. તેવી અવસ્થામાં એર પાસ નથી થતી. આવી અવસ્થામાં તમારે નસકોરા બોલવા લાગે છે. તો તમને જે અવસ્થામાં સૂતા હોય તેની વિપરીત અવસ્થામાં સુવાનું શરૂ કરી દો અને ટાઈમે કરવટ બદલે કે જે તમને લાગે કે મને નસકોરા બોલવાના શરૂ થઈ ગયા છે તો અચાનક તમે કરવટ બદલી લો કે જેના કારણે તમારે તરત જ નસકોરા બંધ થઈ જાય છે. આપણે જે લોકોને નસકોરા બોલતા હોય તે લોકો રાતે પીપરમેન્ટો એટલે કે આપણે પુદીના આવે છે, જે પુદીનાના પાનને ચાવવાના છે, થોડા ટાઈમ ચાવવાના છે, અથવા તો જો તમને ચાવવાના તે વખતે વિયર્ડ લાગતું હોય તો તમે એક ગ્લાસ ગુનગુના પાણીની અંદર આ પુદીનાના પત્તા લઈને તેને ગરમ કરો અને ગરમ કર્યા પછી જે રસ નીકળે છે તેને મોઢાની અંદર કોકરા કરો અથવા તો તે રસ એ તમે ડાયરેક્ટ પી જશો તો પણ તમારી બોડીની અંદર એ નસકોરા બોલવાનું બંધ થઈ જશે અને નાકના અંદરથી કે મોઢાની અંદર નસકોરા નહીં બોલે. કારણ કે આ પુદીના એ બોડીની અંદર ઠંડક પહોંચાડે છે. ઠંડક પહોંચવાના કારણે તમે નસકોરા બોલતા નથી. આ ઉપરાંત જ્યારે તમે સુવો છો તેના 10 મિનિટ પહેલા એક વ્યાયામ કરો કે જેની અંદર તમારે માથું એ નીચે રાખીને તમારા પગ ઉપર કરી દેવાના છે કે જેના કારણે તમારે બોડી એ રિલેક્સ થઈ જાય છે અને બોડી રિલેક્સ થઈ જશે તો તમને નસકોરા નહીં બોલે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે જો નસકોરા બોલતા હોય તો તેના માટે કયા કયા નુસ્ખા યુઝ કરી શકો છો તેના વિશે વાત કરી. દોસ્તો નસકોરા માટેની કોઈ અલગ દવા નથી આવતી. તેના માટે આ પ્રકારના તમારે વ્યાયામો કરવા પડે છે તથા નુસ્ખાઓ યુઝ કરવા પડે છે. તો આજના વિડીયોમાં આપણે દોસ્તો નુસ્ખાઓ વિશે વાત કરી કે જો નસકોરા બોલતા હોય તો તેના માટે શું શું કરી શકાય છે તેના વિશે વાત કરી. દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળશું.